નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 41મા શ્લોકમાં જોયું કે અર્જુને ચિંતા વ્યક્ત કરી હતી કે વી રીતે વર્ણસંકરતા આવવાથી પિતૃઓનું પતન થાય છે અને પિંડ તર્પણ જેવી ક્રિયાઓ અટકી જાય છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 42, જેમાં અર્જુન સમજાવે છે કે કુળનો નાશ કરનારાઓના દોષથી કેવી રીતે વર્ષો જૂની પવિત્ર પરંપરાઓ હંમેશા માટે નષ્ટ થઈ જાય છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક દોષૈરે તૈહ કુલઘ્નાના વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ 42। 2. સરળ ગુજરાતી અર્થ અર્જુને કહ્યું, વર્ણસંકરતા પેદા કરનારા આ કુળઘાતીઓના દોષોથી સનાતન, શાશ્વત એવા જાતિધર્મો અને કુલધર્મો, કુળની પવિત્ર પરંપરાઓ નાશ પામે છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. કુળનો નાશ કરનારાઓને શું કહેવામાં આવે છે? જવાબ: કુલઘ્નાના, કુળઘાતીઓ। 2. કયા દોષોથી પરંપરાઓ નષ્ટ થાય છે? જવાબ: વર્ણસંકરકારકૈઃ, એટલે કે વર્ણસંકરતા પેદા કરનારા દોષોથી। 3. કયા બે પ્રકારના ધર્મોના નાશની વાત અર્જુન કરે છે? જવાબ: જાતિધર્મ અને કુલધર્મ। 4. શાશ્વતાઃ શબ્દનો અર્થ શું છે? જવાબ: જે સનાતન છે, કાયમી છે અથવા વર્ષોથી ચાલ્યા આવે છે। 5. ઉત્સાદ્યન્તે નો ગુજરાતી અર્થ શું થાય? જવાબ: સમૂળગા નાશ પામવા અથવા જડમૂળથી ઉખડી જવા। 6. અર્જુન અહીં કોને દોષી માને છે? જવાબ: જેઓ યુદ્ધ કરીને કુળના વડીલોનો નાશ કરે છે તેમને। 7. જાતિધર્મ એટલે શું? જવાબ: સમાજના ચોક્કસ વર્ગ કે સમુદાય દ્વારા પાળવામાં આવતા નૈતિક નિયમો। 8. અર્જુન માટે કુલધર્મ કેમ મહત્વનો છે? જવાબ: કારણ કે તે માને છે કે જો કુળના સંસ્કારો જશે તો આખો સમાજ પતિત થશે। 9. આ શ્લોકમાં અર્જુનનો કયો ભય દેખાય છે? જવાબ: સામાજિક અરાજકતા અને સંસ્કારોના અંતનો ભય। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 5. જીવનનો ઉદ્દેશ સંસ્કારોની સાંકળ અને સામાજિક જવાબદારી। આ શ્લોક દ્વારા આપણને આપણી સંસ્કૃતિ અને મૂલ્યોના રક્ષણ વિશે ગહન માર્ગદર્શન મળે છે। 1. પરંપરાઓનું મૂલ્ય હેરિટેજ અર્જુન શાશ્વત ધર્મની વાત કરે છે। જે સંસ્કારો આપણા પૂર્વજોએ વર્ષોની તપસ્યાથી આપ્યા છે તે આપણી સાચી મૂડી છે। જીવનનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવવાનો નથી, પણ આપણા પવિત્ર સંસ્કારોને સુરક્ષિત રાખીને આવનારી પેઢીને સોંપવાનો છે। જો આપણે આપણી મૂળ પરંપરાઓ ભૂલી જઈશું તો સમાજ દિશાહીન બની જશે। 2. સામૂહિક અસર કલેક્ટિવ ઇમ્પેક્ટ એક વ્યક્તિનો ખોટો નિર્ણય આખા કુળ કે જાતિના પતનનું કારણ બની શકે છે। અર્જુન અહીં એ જ સમજાવે છે કે યુદ્ધ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પણ તે આખી સામાજિક વ્યવસ્થાને તોડી નાખશે। આપણે પણ કોઈ કાર્ય કરતા પહેલા વિચારવું જોઈએ કે આપણા તે કાર્યની અસર આપણા પરિવાર અને સમાજ પર શું પડશે। 3. નૈતિક શિસ્ત મોરલ ડિસિપ્લિન જાતિધર્મ અને કુલધર્મ એ વાસ્તવમાં એક શિસ્ત છે જે સમાજને બાંધી રાખે છે। જ્યારે માણસ આ શિસ્ત તોડે છે ત્યારે વર્ણસંકરતા એટલે કે વિચારો અને સંસ્કારોનું મિશ્રણ ભ્રષ્ટતા પેદા થાય છે। સાચું જીવન એ છે જેમાં આપણે આપણા નૈતિક મૂલ્યો સાથે કોઈ બાંધછોડ ન કરીએ। નિષ્કર્ષ: તમારા કુળના ગૌરવ અને સંસ્કારોનું રક્ષણ કરો। જે સમાજ પોતાના શાશ્વત મૂલ્યોને ભૂલી જાય છે તેનું પતન નિશ્ચિત છે। સફળતા એવી મેળવો જેનાથી તમારા કુળનો ધર્મ વધુ ઉજ્જવળ બને। મિત્રો, આજના 42મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે કુળ અને જાતિના નાશની ચિંતા કરીને ધર્મના પતનનો ભય બતાવે છે। તેને લાગે છે કે આ યુદ્ધથી બધું જ પવિત્ર નષ્ટ થઈ જશે। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન મુજબ જેમના કુલધર્મો નષ્ટ થઈ જાય છે તેમનું ઠેકાણું ક્યાં હોય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।